હું ને મમ્મી પહોંચી ગયા છે અમદાવાદ બેબીને મળવા માટે. તો મમ્મી આ ચાલે છે અને હું અહીંયા છું. સી ગાઈસ, છોકરી કામ કરે છે ઘરનું બહુ ટાઈમ પછી. અને હું આવી ગઈ છું મામીના ઘરે. મામી રોટલો બનાવે છે. કેમ છો મામી? મજામાં? મજામાં? વિડીયો બનાવું છું. ઓકે, વિડીયો કોલ નથી કોઈનો. તો મામીએ મસ્ત ગરમ ગરમ રોટલો બનાવ્યો છે ભાભી માટે. અને આ છોકરી અહીંયા કામ કરે છે. બહુ જ ડાઈ, બહુ જ ડાઈ. હરકું કર, હરકું કર. પેલી બાજુથી હરકું કર. બરાબર જ છે. કેમ બરાબર? આટલું બરાબર કહેવાય મને? તને કેવું ફીલ થાય છે તારો ભાઈ આવ્યો તો? બહુ મસ્ત. કેટલું? કંઈક એક્સપ્લેન કર તું તારા વર્ડ્સમાં કે તને કેટલું ગમે. ધીંગો અહીંયા શું કરે તું? ધીંગો મહેંદી ડિઝાઇન મહેંદી ગમે છે કે ડ્રોઈંગ? બંને. બંને. તે કઈ કરીશ બતાય. હા હા. જો આ બધું ડેકોરેશન કોને કર્યું? તે કર્યું તો? મેં જ કર્યું છે. એકલીએ? ના, અંકિત આફિયા અને ચિરાગ કાકાએ. અંદરનું બતાવો ડેકોરેશન. ચલ અંદર નહીં બતાવું. અહીંયા મામી મામા જમે છે. હા, ડેડ મોબાઈલમાં ચડે છે. અહીંયા ભાભી બેબીને સુવાડે છે. સન્નાટો છે અને ડેકોરેશન કરેલું છે અમને. બેબી સુવે છે, મોઢું નહીં દેખાય. કેમ છો ભાભી? મજામાં. તબિયત કેવી છે તમારી? ઓકે, ટેક કેર, બાય બાય. આ મારા માસી છે. કેમ છો માસી? મજામાં. આ બે જોડે ઊભા રાખો તો 1 મિનિટ. મમ્મી ઊભી તો લાગે છે હરખા? આમાં છે હરખા નહીં લાગતા? અને આ જો નંગ વચ્ચે મોબાઈલમાં ચડે છે. માસી છે, વચ્ચે વાળા માસી છે અમારા. અને આ મમ્મી નાની, સૌથી નાની. અને ઈ કર. બધા દાદા આવી ગયા પાછા? બધા આવી ગયા, બસ ખાલી અહીંયા એક તૂટ્યો છે અને અહીંયા તૂટશે. આ મેડમ શું કરે છે? ફાઇનલી આ મારા દીદી છે, વચ્ચેવાળા માસીના છોકરી. કેમ છો? બહુ દિવસે આયા. તમે આયા છો મારા ઘરે? આઈશું. ક્યારે? ખબર નહીં. આઈશું. આ વચ્ચેવાળા ફિયા છે, હું સૌથી લાસ્ટ વાળી ફિયા છું. આની આ બોલતો એક વાર. મારી સૌથી નાની કોણ છે? હેલ્ડી ફિયા, પછી આ, અંકિત આફિયા, પછી મોટી, હિરલ ફિયા. વચ્ચે એક ના રહી? એ તો એવું ખબર નહીં. એને ખબર નહીં, એ ભૂલી ગઈ છે. વચ્ચે એક વાળા રહ્યા છે હજુ. ગોપી ફિયા. શું કરે છે ભાઈઓ તારો? મને શું ખબર. શું? રમે છે. સુઈને તો ગયો આપણે આયા ત્યાં. અત્યારે રમે પછી આપણે જ્યાં જઈશું ને ત્યારે તું એને રમાડે છે? હા. કોને જેવો લાગે છે? તારા જેવો લાગે ને? સેમ. કઈક કામ છે એમને, રિસેપ્શન નો ઓર્ડર છે ને, એ પતાઈને આવી જશે સાંજ સુધીમાં. ટાઈમ તરત તમને બોલાવી લેશે. હું પકડીશ. મોઢું નહીં બતાવતી હું તો. ના, હું તો હોસ્પિટલ છું. એ તમને ફોન કરાવડાવું છે. હસતો? રાશિ ભયંકર નામ. ભયંકર. ये पिया नाम विचार रही है. ધ્યાનમ દ્વિત. દ્વિજ નામ શું છે આમાં કર ને? બહુ કર્યા. ધનુ રાશિ. શું નામ બોલે? ભસ્માસુર. તો લાલુ ભાઈ ભસ્માસુર કરે જ ક્યાં ના. આપણે શિવજી ના નામથી પાડીએ. દ્વિત.
દ્વિત જ મેં તો કહું છું પહેલા, દ્વિત જ. ધાર્મિક ટુ ધાર્મિક 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 2.0 2.0 પણ સેમ એવું ગુણ આવશે બધા, એવું પાડશો ને તો. મસ્ત નામ આવ્યું છે, એક મસ્ત નામ આવ્યું ધૂમમાં ચાલે. ધર્મનું નામ ધર્મેન્દ્ર પાલ. બગાડવાના છે નામ તો કે એટલે ને ધર્મ મેં કહ્યું ને હમણાં તો કે ધર્મ કરી દેશે બધા. ધર્મ ધર્મના જગ્યાએ ધર્મ કરી દેશે. એ તો ગમે તે નામ રાખશો એઝ પર પેલે નામ સારા છે દેવ ભગવાન પછી દેવાંશ ઓ ધમ્મા ચકડી, ધર્મેન્દ્ર ધમ્મા ચકડી. ભાવિ ભૂષણ ભ પરથી ના પાડે યાર, ધ પરથી. ધનેશ ધનંજય બોલે ને તમે ગુસ્સો આવે. ધીરાજ ધીરાજ બી સારું છે રાજા ધીરાજ. વિષ્ણુ સહસ્ત્રના પાઠ બી એમાંય નહીં ધર્મ. ધીરાજ ધર્મ આવે છે પછી. શિવ નામ સ્તોત્રમ છે ને જે 100 નામ એમાં હશે ધીરજ. એ ધીરજ બોલાય, પેશન્સ. ધીરજ એટલે ગોડ ઓફ કરેજ, શક્તિ ના એ. સ્તોત્રમ એમાં હશે જો શિવ નામ સ્તોત્રમ છે ને એમાં હશે કોઈ એક તો બોલો ને આઈડિયા ના આટલા બધા નામ છે ઓકે ફ પરથી પણ ફની. યથી પણ થાય ને. યોગેશ ના ય આવે, ધનુ રાશિમાં ય આવે, ના આવે ય ના આવે. ધર્મરાશિ લખ્યું તો ભદ્રક, ભદ્રક, કોણે બાંધે અદ્રક, અદ્રક ની જગ્યાએ ભદ્રક. અદ્રક ભાવેશ ભાવિન ભૂષણ, તો નામ આઈ રહ્યા ઉપર આવા મળશે કોઈ એક તો સારું હશે ભગવાન ABCD ભાર્ગવ ધૈર્ય. ભાસ્કર મને તો ધૈર્ય જ ગમે છે. ભાલેન્દ્ર છે. ભાસ્કર દિવ્ય ભાસ્કર ને ભૂતેશ્વર ભૂદેવ માલિક. ભૂતાપન જો શિવજીના નામ તો હવે એવા જ હશે બધા શિવજીના નામ એવા જ ધ્યાનદીપ એવું એક નામ છે સારું લાગે થોડું પણ બે નામ થઈ ગયા ધ્યાનદીપ ભસ્માસુર. ભસ્માસુર. સુરત તું બોલ બોલ ના કરો ભસ્માસુર અને પેલો સાંભળી જશે ખોટું ભસ્માસુર બોલાવે કે તારે જ ઉઠશે. નામ ભસ્માસુર ભરદ્વાજ ભારદ્વાજ એવું હશે. ધ્યાનમ નવું બી લાગે ને ધ્યાનમ મસ્ત. મેડિટેશન અને બગડે નહીં શું બગાડે ધ્યાનમ હજી ધ્યાન કે શોર્ટ ફોર્મ તો બી સારું લાગે ધ્યાન અને ધ્યાનમ આખું થઈ જાય દુપટ્ટો ભર્યો બચા કે છોડી દુપટ્ટો બગાડે છે મોઢા કરીને એ ગોબર ગંડા હાથમાં કરી નીચે મોડલ નહીં આવે. બીજું લઈ લેજે મહેનત કરી હશે ડીંગુ તાર મોઢું બતાવ. મોઢામાં ડાઈ. હું છું હેલી અને હું સૌથી નાની. હા ચલ હેડ. પછી કેટલા પડે બે આ છે વચ્ચેવાળા મારા દીદી અને આ છે સૌથી મોટા દીદી. ક્રેડિટ થઈ ગયા સો credited. અમે ત્રણેય એટલે ફેલ માસીના છોકરી છે. જોઈ લો સરખા લાગીએ છે, ને જો 1000 રૂપિયા સરખા લાગીએ છે. પૈસા રેવન્યુ કાઢવું પડશે એ સુધી. અમે બંને લાગીએ છે. થોડા અત્યારે લાગે છે, પહેલા બહુ લાગતા હતા. અત્યારે થોડું ચેન્જ થઈ ગયું છે. ગોપીની હવે આમના છે ને દાંત ને એવું મળશે. ઈ કરો. આવે છે? આ નથી આવી હમણાં. ઓકે તો બસ અમે ત્રણ આવે છે અને અમારી મમ્મી અહીં ઊભી છે. બસ તમે જઈએ છે એક હજી વાર છે. અમે જઈએ છીએ એક રિસેપ્શનમાં, તો બસ ત્યાં કંઈક મળે તો ઉતારીશ વ્લોગ.
હવે